શ્રાવણના પ્રથમ સોમવારે ભવનાથમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો। વહેલી સવારથી ભવનાથ મહાદેવના દર્શને ભક્તોની ભીડ જોવા મળી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને અભિષેક કર્યા। હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું। લંડનથી જૂનાગઢ આવેલા પરિવારે ભવનાથ દાદાના દર્શન કર્યા। ગિરનારની દિવ્ય ઉર્જા અને આધ્યાત્મિકતાના વખાણ કર્યા। બાળકોને સનાતન સંસ્કૃતિનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો। ભવનાથ મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ હોવાની માન્યતા છે। શ્રાવણના પ્રથમ સોમવારે સમગ્ર ભવનાથ શિવમય બન્યું છે। આમ ભક્તિ ભાવ એટલો છે કે તમે આમ અહીંયા પ્રવેશતા જ તમને એમ થઈ જાય છે કે ના, ભવનાથનો મહિમા ખૂબ જ મહત્વનો છે। બધાને એ જ કહેવા માંગુ છું કે ફરજિયાત તમે લોકો શિવરાત્રિના દર્શન કરવા આવો અને અહીંયા ભવનાથના દર્શન કરવા આવો। સોમનાથ જેટલું જ મહત્વ અહીંયા અમારે ભવનાથનું છે। આ ક્ષેત્ર વિશે કોઈ પણ વ્યક્તિ બોલી શકે એવી તો કોઈની ક્ષમતામાં જ નથી, કેમ કે આ ક્ષેત્ર એના એક વિશેષ પ્રભાવથી આજકાલથી નહીં પણ પુરાણોથી લઈને હિમાલયથી પણ જૂનો આ ગિરનાર પર્વત છે અને એની આ મહત્વતા વિશે તમે અહીંયા આવો એટલે તમે એની ઉર્જા અહીંયા અનુભવ કરી શકો। आज सोमवार का दिन है और सावन का महीना चल रहा है और चूंकि ये स्वयंभू शिवलिंग है और नागपंचमी भी है आज, तो कई सारे पौराणिक जो कथाएं हैं उनको सबको सिद्ध करने के लिए इनके बारे में हमने सुना है बचपन से, वो सब दर्शन करने के लिए हम आज इस मंदिर में पधारे हैं। मैं अपने परिवार के साथ इस मंदिर में आज आया हूँ।